પાદરા તાલુકાના ચોકારી જિલ્લા પંચાયતના યુવાન ભાજપના ઉમેદવાર મુકેશભાઈ ગણપતસંગ જાદવનો લોકસંપર્કમાં ઠેર ઠેર આવકાર. મુકેશભાઈ જાદવ ડબકા ગામના ખેડૂત પુત્ર છે, યુવાન, શિક્ષિત છે અને સમગ્ર પંથકમાં લોકસેવક તરીકે પ્રસિદ્ધ ગણપતસંગ જાદવના પુત્ર છે. જેમાં ભાજપ દ્વારા ચોકારી જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર થતાં સમગ્ર પંથકમાં આનંદ ફેલાઈ જવા પામ્યો હતો. ખાસ કરીને યુવાનોમાં તેઓની ચાહના વધુ હોવાથી એક સાથે તેમને વધાવી લીધા હતા. વિશેષ કે તેમના પિતાજી ગણપતસંગ સમગ્ર ચોકારી પંથકમાં જમીનથી જોડાયેલા લોકસેવક છે. અડધી રાત્રે કોઈ પણ તેમનું બારણી જઈ શકે અને રોજ સરકારી ઓફિસોમાં લોકોના કામો લઈને ખિસ્સાના ખર્ચે ધક્કા ખાઈ લોકસેવા કરી રહ્યા છે, જે મુકેશભાઈ જાદવ માટે જમાપાસું છે. ત્યારે બુધવારે મુકેશભાઈ જાદવે પ્રચારના શ્રી ગણેશ માતાજીના મંદિર અને સંત રમીતી રામના મંદિરથી ડબકા ગામથી કર્યા હતા. તેમની સાથે ડબકા તાલુકા પંચાયતના ભાજપાના મહિલા ઉમેદવાર છાયાબેન વિક્રમસિંહ મોરીના પ્રચારમાં માજી જિલ્લા પંચાયત સદસ્ય કૈલાસબેન જાદવ, સરપંચ નયનાબેન નરેન્દ્રસિંહ જાદવ, માંજી સરપંચ મહેશ જાદવ તથા પ્રદીપસિંહ તથા ગામના આગેવાન પ્રદ્યુમ્નસિંહ ચૌહાણ સહિત આગેવાનોએ આગેવાની લઈને લોકસંપર્ક કર્યો હતો, જ્યાં લોકોએ ભારે પ્રતિસાદ આપ્યો હતો અને જીતના આશીર્વાદ આપ્યા હતા. માતૃરક્ષા ન્યૂઝ, ગોપાલ ચાવડા.